પ્રભુજી, જે નાના છોકરાઓ સ્કૂલમાં જે રબર અને પેન્સિલ લઈ જાય છે ને, એનો હું દાખલો સમજાવું, એની ઉપર એક દાખલો આપું. રબર અને પેન્સિલ બે જોડે રહેતા હોય છે. એટલે પેન્સિલ છે ને રબરને સોરી કહે છે. એટલે રબર એમ કહે છે કે તું આખો દિવસ આપણે ભેગા રહીએ છીએ, જોડે રહીએ છીએ, ને એમાં સોરીની ક્યાં વાત છે. એટલે પેન્સિલ રબરની વાત કરે છે કે યાર, હું લખવામાં ભૂલો હું કરું છું, અને ઘસે છે લોકો તને મારી ભૂલોને મિટાવવા માટે, મારી ભૂલોને ભૂખવા માટે. એટલે તને ઘસી 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 અને પૂરું કરી નાખે છે. એટલે વાત જાણે એમ છે કે પેન્સિલ છે ને આપણે છીએ, અને રબર છે ને એ આપણા મા બાપ છે. આપણે બાળપણમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, ને ભૂલો થતી હોય છે. એટલે આપણા મા બાપ છે ને આપણી ભૂલોને દબાવી અને આપણે એને સમજાવી અને આપણી ભૂલો માટે જે પણ લોકો કોઈ એમને કહે સાંભળી અને સહન કરીને આપણને મોટા કરે છે. અને મોટા કરી અને છેક સુધીની એમને આપણી ચિંતા હોય છે. આપણા મા બાપને આપણને બાળપણથી માંડી અને જવાની સુધી, છેક સુધી સગાઈ, પરણાવું, પસ્તાવું, આપણું છેક સુધી ધ્યાન રાખે છે. જ્યાં સુધી આપણને પાંખો ના આવે ને ત્યાં સુધી. એટલે પ્રભુજી, પાંખો તો આપણે આવી જાય છે, અને આપણા મા બાપનું ઋણ આપણી પર એટલું બધું હોય છે ને કે છેક સુધી આપણા મા બાપ આપણા માટે ઘસાઈ જાય છે. ઘસાઈ અને એમનો સમય આવે એટલે એ તો ચાલ્યા જાય છે. પણ પછી આપણે પણ આપણા પર મા બાપનું ઋણ છે. એટલે મા બાપ એમની જિંદગી તો આપણા માટે પૂરી કરી નાખે છે. એટલે પ્રભુજી, મા બાપનું ઋણ ક્યારેય ના ભૂલવું. મા બાપની બને એટલી આપણી સેવા કરવી. છેક સુધી મા બાપને ક્યારેય દુઃખી ના કરવા. એવી હું આ રબર અને પેન્સિલની વાત ઉપરથી આપણને સમજાવું છું. પ્રભુ દરેકને આવી સદબુદ્ધિ આપે કે મા બાપને છેક સુધી સુખી રાખે.